1600થી વધારે દીકરીઓનું વેઇટિંગ સગાઈ કરવા માટેનું. મિત્રો 5000 દીકરીને દત્તક લઈ એના જીવનસાથી ગોતી એને 15 વર્ષ સુધી એના માટેની જે કાંઈ જવાબદારી લેવી પડે ને એ જવાબદારી લઈ એ ખાલી દત્તક લઈને નહીં પણ એની માટે ઘણા બીજા જે કાર્ય કરવાના છે ને એની વિશેષ માહિતી લેવા માટે આપણે આવી ગયા જેવી સરસ મજાની સંસ્થા જે દરેક મા બાપની કહેવાય ને અત્યારે હાલમાં ચિંતા હોય કે મારા દીકરીને દીકરાને કેવા જીવનસાથી મળશે, પછી એના જીવનમાં કેવા પ્રોબ્લેમ આવશે, એનું સોલ્યુશન કેવી રીતે. અત્યારે જે વધારે પ્રોબ્લેમ આવતા હોય ને લગ્ન પછીના કે છૂટાછેડાના, તો એ ન થાય અને જે સંસ્થામાં આપણે આવ્યા છે ને એ આખું વિગતવાર આપણે માહિતી લઈએ. ઘનશ્યામ ઇટાલિયા લાઇફલાઇન યુનાઇટેડ ફાઉન્ડેશન સુરત પ્રમુખ તરીકેની સેવા આપી રહ્યો છે. લગભગ આખા વિશ્વની અંદર સગાઈ એટલે સંબંધ કરવા માટેનું એક અવિશ્વાસનું વાતાવરણ ઊભું થયું છે. કોઈ સગાઈ કરવા માટે સગા સંબંધી મિત્રો કોઈ ચાલવા તૈયાર નથી. આ અવિશ્વાસના વાતાવરણને વિશ્વાસમાં લાવવા માટેની એક અલગ સિસ્ટમ આ 6ઠું વર્ષ અમારું ચાલી રહ્યું છે. કંઈક અલગ રીતે લાવ્યા છે જેનું નામ છે દીકરી દત્તક યોજના. દીકરી દત્તક યોજના એટલે 18 થી 55 વર્ષની દીકરી કોઈ પણ સમાજની હોય, અમીર વર્ગની હોય, ગરીબ વર્ગની હોય, મધ્યમ વર્ગની કોઈ પણ દીકરીને અહીંયા દત્તક લેવામાં આવે છે સગાઈ અને લગ્ન માટે. તે જેનો તમામ ખર્ચ અને 18 વર્ષની જવાબદારી સાથે અમે સગાઈ અને લગ્ન કરાવી રહ્યા છીએ. દર મહિને 15 થી લઈને 25 સુધીની સગાઈઓ અમે દર મહિને કરી રહ્યા છીએ અને હજી ઘણી બધી કરવાના. 5000 દીકરીઓને કન્યાદાન કરવાનો અમારો શુભ સંકલ્પ છે કે જે અમે પૂર્ણ કરવાના છીએ અને એ જ રીતે કાર્ય ચાલી રહ્યું છે. ગુજરાતના કોઈ પણ જ્ઞાતિના દીકરો કે દીકરી અથવા તો ગુજરાત બહાર રહેતા હોય, મૂળ ગુજરાતી હોય એ આ સંસ્થાનો એટલે કે આ સિસ્ટમનો લાભ લઈ શકે છે. મિત્રો, સગાઈ બંધ કરાવતી સંસ્થા ખૂબ સારી ગુજરાત વિશ્વની અંદર ચાલે છે અને ચાલે છે બહુ સારી રીતે ચાલે છે. બધા પોતપોતાની રીતે ચલાવી રહ્યા છે. અમારે જે સંસ્થાઓ બધા કામ કરી રહ્યા છે એમાંથી કંઈક અલગ કરવું હતું એટલે સમાજને સમયની સાથે કંઈક પદ્ધતિ લાવવું હતું એટલે નવી પદ્ધતિ લાવ્યા. આ પદ્ધતિ એટલી બધી સરસ રીતે સ્વીકારી ગુજરાત અને ગુજરાતના સર્વ જ્ઞાતિના દીકરા દીકરીએ આજ સુધીમાં તમે સાંભળ્યું નહીં હોય એવી મારે વાત તમને કરવી છે કે દીકરીની વિદાય થાય ત્યારે દીકરીવાળા પક્ષવાળા તો રડે, પણ અમારે ત્યાં અત્યાર સુધીનો રેકોર્ડ છે કે દીકરા પક્ષ રડે છે. એટલા માટે રડે છે કે અમારા દીકરાને બેસ્ટ પાત્ર, બેસ્ટ દીકરી શોધી આપી અને અમારી હૂંફ જે આપવાની હતી પરિવાર કરતાં એની કરતાં પણ વિશેષ અમારા પરિવારનું આપે એટલી વિશેષ આ સંસ્થામાં મામા, માસી, ફુવા અને મિત્ર અથવા તો બાપ તરીકેની હૂંફ દીકરાને મળી છે. એના સ્ટેજ ઉપરના રકડા દરેક લગ્ન પ્રસંગમાં 50થી વધારે લોકો અત્યાર સુધી અમારે એવી પરિસ્થિતિ આવે છે કે લગ્ન છોડીને ભાગવું પડે છે, અમારા પગ પકડીને રડતા હોય છે. આવી પરિસ્થિતિ ઊભી થતી છે. એટલે ભગવાનને હંમેશા અમે પ્રાર્થના કરતા હોય કે જે દીકરા દીકરીની 15 વર્ષની જવાબદારી અમે લઈએ છીએ લેખિતમાં, દીકરો હોય કે દીકરી હોય પરિવારની લઈએ છીએ, એને અમે સુખી ન કરી શકીએ તો કાંઈ નહીં પણ અમારાથી દુઃખી ન થઈ જાય એટલું ધ્યાન રાખજો. બીજું અંતમાં મારે એટલું જ કહેવું છે કે અમે 5000 દીકરીઓને કન્યાદાન કરવાનો અમારો જે શુભ સંકલ્પ છે એ 5000 દીકરીઓને કન્યાદાન કર્યા વગર અમે મરવાના પણ નથી. બીજું કે કોઈને એવું હોય કે સંસ્થાને ડાયરેક્ટ કોન્ટેક્ટ કરું, પ્રમુખ ઓળખે છે, ટ્રસ્ટી ઓળખે છે, તો અહીંયા કોઈ લાગવગ ચાલતી નથી. નાનામાં નાના ઘરનો છેવાડાનો માનવા દીકરો કે દીકરી હોય એ ખેતી કરતા હોય, મજૂરી કરતા હોય એવા પણ દીકરા દીકરી અમારી પાસે છે, તો એને પણ એક સેમ પ્રાધાન્ય આપવા કોઈ ઓળખાણ ચાલતી નથી. જે સિસ્ટમથી જવું પડે એ સિસ્ટમથી જવાની. અમે પોલિસી બહુ ટાઈટ બનાવેલી છે. નીતિ નિયમ અમારા અઘરા છે પણ એ અઘરાની સામે અમારા 2 રીઝન છે અઘરા કરવાના નીતિ નિયમો. એક કે કોઈ દીકરો કે દીકરી છેતરાઈ ન જાય, બહુ પેપરવર્ક કરીએ તો, અને બીજું કે અમારે જે સંકલ્પ છે કે આટલા સમયની અંદર કન્યાદાન કરવું છે તો અમારો મેક્સિમમ સમય બચે અને એ સમયની અંદર કન્યાદાન થઈ જાય એવા હેતુ સાથે ચાલીએ છીએ. 11 વડીલોની કમિટી આખું સંકલન કરી રહેશે, સાથે પ્રેમ કરી રહી છે. અને અંતમાં કોઈનો પણ તમને સંસ્થા તરફથી બીજે ત્રીજેથી ફોન આવે કે અમે લાઇફલાઇનને જાણીએ છીએ અને પ્રમુખને જાણીએ છીએ, મારા એકાઉન્ટમાં પૈસા નાખી દો તો તમને અમે દીકરી જલ્દી બતાવવાનું કરીશું, આવું કાંઈ જ નથી. સંસ્થાની એક જ સુરત ઓફિસ છે, એક જ બેંક એકાઉન્ટ છે. ઓફિશિયલી નંબરમાંથી ફોન આવે તો જ તમારે કોઈ પૈસાનો, કારણ કે આજ સુધીમાં એક પણ રૂપિયાનું ડોનેશન લીધું નથી અને જીવવી ત્યાં સુધી લેવા માગતા નથી. એટલે કોઈ ડોનેશન સંસ્થાના નામેથી માગે તો પણ તમારે આપવું નહીં, ઓફિસે આવો તો પણ ડોનેશન આપવું નહીં, કોઈને ઓફર પણ કરવી નહીં, લગ્નમાં આવો તો પણ ડોનેશનની રસીદ પણ અમે ફાડતા નથી. આ ખાસ ધ્યાન રાખવાનું. મિત્રો, સમાજની અંદર તમે કોઈ પણ જગ્યાએ જાઓ, સગા વાલાને કોઈને વાત કરો ને કે મારો દીકરો મોટો થઈ ગયો છે તો એક દીકરી હોય તો ધ્યાનમાં રાખજો, તો લોકો સામેથી એના દીકરાની કે એના સગાવાલાના દીકરાની વાતો કરતા થઈ જાય અને પછી એવું કે દીકરીઓ ક્યાં છે, હવે દીકરીઓની તાણ છે.
સાહેબ એટલું જ મારે કહેવું છે કે એકવાર ઓફિસની મુલાકાત લેજો. તમે કલ્પના નહીં કરી, આ મૌખિક વાત નહીં મારી, તમે ઓફિસે આવો, ઓન પેપર ડેટા આજના દિવસની અંદર 1600થી વધારે દીકરીઓ લાઇફલાઇન યુનાઇટેડ ફાઉન્ડેશનની અંદર સગાઈ કરવા માટે વેઇટિંગમાં છે. અમે કંઈ જ નથી, અમે તો નિમિત્ત માત્ર છીએ. આ ભગવાનની કોઈ એવી શક્તિ કામ કરી રહી છે અને આશીર્વાદ દીકરીઓના વડીલોના આશીર્વાદથી કાંઈક આ 5 વર્ષ કામ કર્યું એનું સફળતાનું સર્ટિફિકેટ એટલે 1600 દીકરીઓ વેઇટિંગમાં લાઇફલાઇન યુનાઇટેડ ફાઉન્ડેશનમાં છે. એ અમારું સર્ટિફિકેટ છે. આભાર. જય જય ગરવી ગુજરાત.